શહેરના પોસ્ટ ગણાતા મગદલા ડુમસ વિસ્તારમાં આવેલ એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। માલેતુજાર પરિવારના યુવક એવા વિરલ દેસાઈએ પોતાની પૂરપાટ ઝડપે જતી લક્ઝરી કાર પરથી કાબુ ગુમાવતા રસ્તા પર ઊભેલા વાહનોના કૂરચા બોલાવી દીધા હતા। આ સાથે 3 કાર અને 2 મોપેડને ટક્કર મારતા 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। મોડી રાત્રે મહિન્દ્રા BE6ના કાર ચાલકે રોડને જાણે રેસિંગ ટ્રેક સમજી લીધો હતો। પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો। આ બેકાબુ કારે રોડ પર પાર્ક કરેલી 3 કારને જોરદાર ટક્કર મારી હતી, સાથે જ 2 મોપેડને પણ ઉડાવ્યા હતા। સદનસીબે અકસ્માત મોડી રાત્રે સર્જાયો હોવાથી અને વાહન પાર્ક કરેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે। અકસ્માત સર્જનાર યુવકની ઓળખ વિરલ દેસાઈ તરીકે થઈ છે, જે પોતે પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે, જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે। જોકે ઘટનાના થોડા જ સમયમાં મામલો થાળે પડતા નબીરાને બચાવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। અકસ્માત બાદ એવી પણ વાત વહેતી કરવામાં આવી હતી કે ચાલક યુવકને ચાલુ ગાડીએ ખેંચ આવી હતી, જેના કારણે અકસ્માત થયો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।